નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ને સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ ભાવનગરથી। ભાવનગરમાં મેઘરાજાની પધરામણી થઈ છે। ભાવનગરના ગારિયાધારમાં વરસાદનું આગમન થયું છે। અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે તો લોકોને ગરમીથી રાહત મળી છે। વિરામ પછી ફરી એકવાર ભાવનગરમાં વરસાદી માહોલ જામ્યો છે। અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। આકાશમાં કળા ડિબાંગ વાદળો સાથે વીજળીના કડાકા ભડાકા થયા હતા અને ભારે પવન ફૂંકાવવાથી વાવાઝોડા જેવો માહોલ પણ જોવા મળ્યો હતો। તો ભાવનગરના ગારિયાધારમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। હાલ તો રાજ્ય ઉપર 3 સિસ્ટમ સક્રિય થઈ છે। મોરબીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। કાંતિ અમૃતિયા રાજીનામું આપવા માટે તૈયાર થયા છે। ઉલ્લેખનીય છે કે જે પ્રમાણે અત્યારે રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે। કાંતિ અમૃતિયા રાજીનામું આપવા માટે તૈયાર થયા છે, સહમત થયા છે। તેમણે જણાવ્યું છે કે ગોપાલ ઇટાલિયા મારી સાથે આવે, અમે બંને સોમવારે અધ્યક્ષ પાસે જઈને રાજીનામું આપીએ અને ત્યાર પછી સામસામે ચૂંટણી લડીશું। કાંતિ અમૃતિયાએ જણાવ્યું છે જો ગોપાલ ઇટાલિયા જીતશે તો 2 કરોડ આપીશ। કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને આ પડકાર ફેંક્યો હતો અને ગોપાલ ઇટાલિયાએ તેને ઝીલી લીધો છે, ચેલેન્જને સ્વીકારી છે। ત્યારે આ તરફ કાંતિ અમૃતિયા પણ 2 કરોડ રૂપિયા આપવા માટે તૈયાર થયા છે અને રાજીનામું આપવા માટે પણ સહમત થયા છે। સેવાકીય પ્રવૃત્તિમાં ચેલેન્જ ઝીલવાનો, કામ કરવાનો, અમુક વ્યક્તિ સામે ચેલેન્જ ઝીલવાનો। છેલ્લા 3-4 દિવસ જે મોરબીની પોઝિશન છે એમાં વરસાદને નુકસાની હતી, એમાં હું સોમ મંગળ ગાંધીનગર હતો। ત્યારે અહીંયા જે જરૂરિયાત હતી મોરબીની પ્રજા પાસે હું પહેલાં ક્ષમા માગું છું કે જે ખાડા છે, પાણી છે, ગટર ઉપર એના કામ તાત્કાલિક ચાલુ કરી દીધું। પણ અહીંયા જોતો હતો હું ગાંધીનગરમાં અહીંયા વિડીયોમાં કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગમે અહીંયા મોરબીની પ્રજાને ઉશ્કેરવાનું, અહીંયાની ગુજરાતમાં ઉશ્કેરવાનો ધંધો કરે। એક વિસાવદરની સીટ આવી, એમાં તો ગોપાલભાઈ અહીંયા આવશે ને ગોપાલભાઈ આમ છે ને ગોપાલભાઈ વારી થશે। એટલે એનો વિડીયો જોયા પછી મને એમ થયું કે છેલ્લા 2 વર્ષથી હું જોઉં છું ભાઈ શ્રી ગોપાલભાઈ, પહેલાં તમે બોલ્યા હીરાબા વખતે, હીરાબાનું બોલ્યા, એ તો કોઈ દી રાજકારણમાં નથી, સ્ટેટમેન્ટ નથી। નરેન્દ્રભાઈનું બોલો, અમિતભાઈનું બોલો, તમામ નેતાનું બોલો, અને તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ। ગીરથી સમાચાર મળી રહ્યા છે। અકસ્માતની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે તો ગીરમાં મોરજ ગામ પાસે અકસ્માત સર્જાયો હતો। તો ગીરથી સમાચાર છે, મોરાજ ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી। ભેરાળા ગામના સરપંચની ક્રેટા કાર પલટી મારી ગઈ હતી તો રોડ પર બેસેલ પશુના ટોળાને બચાવવા જતા અકસ્માત થયો છે। સરપંચની કાર પલટી મારી ગઈ હતી। વેરાવળથી ભેરાળા જતા સમયે આ ઘટના બની છે। જે પ્રકારે દ્રશ્યમાં જોઈ શકાય છે કે રસ્તા ઉપર પશુઓનું ટોળું બેઠું હતું અને તેને બચાવવા જતા સરપંચની કાર પલટી મારી ગઈ હતી। અકસ્માતમાં એક ગાયનું પણ મોત થયું છે। તો ગીરથી આ ઘટના પ્રકાશમાં આવી છે। મોરાજ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો। ભેરાળા ગામના સરપંચની ક્રેટા કાર પલટી મારી ગઈ હતી। રોડ પર બેસેલા પશુઓના ટોળાને બચાવવા જવાથી અકસ્માતની ઘટના બની હતી। વેરાવળથી ભેરાળા જતા સમયે આ ઘટના બની છે। અકસ્માતની ઘટનામાં એક ગાયનું મોત થયું છે। રાજકોટમાં નવાગામ આણંદપર વચ્ચેનો બ્રિજ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। રાજાશાહી વખતનો બ્રિજ બિસ્માર હાલતમાં જોવા મળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આ બિસ્માર બ્રિજને લઈને વારંવાર ગ્રામજનો દ્વારા રજૂઆતો પણ કરાઈ છે। વહેલી તકે બ્રિજ રિપેર કરવામાં આવે તેવી ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી છે। ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર નજીક કાચલી માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ હિરણ નદીના પુલ પર ખૂબ જ જર્જરિત હાલતમાં છે। અનેક વખત પુલ નવો બનાવવા તથા સમારકામ કરવા સ્થાનિક લોકોએ રજૂઆતો કરી છે। રજૂઆતો કરવા છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે। રાહદારીઓના મતે તો આ પુલ પરથી નીકળીએ તો મોતના કૂવામાંથી નીકળ્યા હોય તેવો અનુભવ થાય છે। અનેકવાર તો નીકળી ગયા પછી પાછો નીકળવાની હિંમત પણ થતી નથી અને પુલ પરથી એસટી બસો, ટ્રકો, 4 વ્હીલરો, રિક્ષાઓ, બાઇકો પણ પસાર થાય છે। ત્યારે જર્જરિત પુલનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે।
પુલ પણ એટલો બધી જૂનો છે, જર્જરિત હાલતમાં છે. આ તંત્ર પણ ધ્યાન દેતું નથી. તંત્ર પણ એવું કહે કે હજી ક્વોલિટી વાળો છે. તંત્રના માણસોને તો ઓફિસમાં એસી ઓફિસમાં બેસીને જ વાત કરવાની છે. રોડ ઉપર જઈ નિરીક્ષણ કરીને પાછું ઓયું જવાનું છે. હાલવાનું તો લોકોને છે. ઘણી વખત વારે વારે અમે રજૂઆતો કરીએ છીએ, અધિકારીઓને મળીએ છીએ, અધિકારીઓને ચર્ચા પણ કરીએ છીએ, છતાં વારે વારે વાત કરવા છતાં પણ આ પુલનું સમારકામ કોઈ કરતું જ નથી. વરસાદ ચાલુ થાય એટલે ગોઠણ સુધી ખાડા પડી જશે. વાહન કેમ ત્યાંથી ચલાવવું, પાણી છે કે ખાડો છે એ ખબર નથી પડતી. ઘણી વખત રાહદારી નીકળે છે અને પોતાનું ટુ વ્હીલર હોય તો એમાંથી પડી પણ જાય છે અને બીજા પછી મારા તમારા જેવા 2-4 મિત્રો ઉભો કરીને બિચારાને દવાખાને લઈ જાય છે. એટલે મારી ખાસ વિનંતી છે આ સરકારને કે સત્વરે આ પુલનું રિપેરિંગ કરે. આવો ધાર્મિક સ્થળે સતત વાહનોની અને પ્રજાની આવજાનો રસ્તો મુખ્ય આ હોય એવી જગ્યાએ પુલની વ્યવસ્થા જોઈ ત્યારે એક વાત સખત તમને યાદ આવે કે જેમની અંદર પહેલા સર્કસમાં મોતનો કૂવો હતો ને જે વાહન ચલાવતા ને જે રીતે આ પરિસ્થિતિ આજે આ પુલની અંદર મોતના કૂવાની પરિસ્થિતિ એ લોકોની થઈ ગઈ છે. આ પુલ ક્યારે પડી જાય નક્કી નથી. આજે હું પસાર થયો છું, અત્યારે મને ફરી વખત કોઈ એમ કહે કે જ્યાં પાછું જવાનું છે તો હવે હું જવા તૈયાર નથી. જૂનાગઢ જિલ્લામાં શાહપુર ગામને જોડતો હનુમાન મંદિર પાસે આવેલો 40 વર્ષ જૂનો પુલ પણ આજે ગંભીર રીતે જર્જરિત હાલતમાં જોવા મળે છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા પુલનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. હાલ તો પુલની હાલત એવી છે કે તેમાં ખિલાસ્તરીઓ પણ દેખાવા લાગી છે અને પોપડા પણ નીચે પડવા લાગ્યા છે. આ પુલ પરથી રોજ 50 ટનથી વધુ વજનના ખનીજ ભરેલા ટ્રક પસાર થાય છે. અનેક ભારે વાહનો પણ પસાર થાય છે અને જેના કારણે પુલ પણ ધ્રુજી રહ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ જર્જરિત પુલ બાબતે એટલું કહેવાનું છે કે આ પુલ છે એ બહુ જૂનો થઈ ગયો છે અને નીચેથી ખીલાસડી દેખાય છે, પોપડા ખરી ગયા છે. તો તે પુલમાં બરોડા જેવી મોટી દુર્ઘટના થાય તો કોઈ એમાં નવીન ન કહી શકાય તેવું જ છે. બરાબર. તો અનેકવાર અમારા ગ્રામજનો અને અમારા જિલ્લા પંચાયતના સદસ્ય અને હાલ જિલ્લા પંચાયત ભાજપના જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ એવા મુકેશભાઈ કણસાગરાએ લેખિત અને મૌખિક અનેક રજૂઆતો તંત્રને કરેલી છતાં પણ કોઈ વસ્તુ થઈ નથી. આ પુલ છે એ નીચો અને ટૂંકો છે. તાજેતરની અંદર જે વડોદરાની અંદર જે બનેલી દુર્ઘટના છે, વડોદરા નજીક જે દુર્ઘટના બની છે, પુલ દુર્ઘટનામાં જે અનેક લોકોએ છે તે પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે સમગ્ર ગુજરાતની અંદર મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે. ત્યારે જુનાગઢ જિલ્લાની અંદર આવેલ જે શાહપુર અને વંથલી જુનાગઢને જે કાળવા નદીનો જો પુલ આવેલો છે તેને તમને હું દ્રશ્યોમાં સીધા બતાવવાના પ્રયત્ન કરીશ કે જે રીતે જે જર્જરિત પુલ છે તે જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષથી પુલ છે તે જર્જરિત છે. ત્યારે ગ્રામ લોકો છે તેમના દ્વારા પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. જુનાગઢ જિલ્લા પંચાયતના જે ઉપપ્રમુખ છે તેમના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે. આપણે સીધા જ ઉપપ્રમુખ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે જર્જરિત પુલ છે કેટલા સમયથી છે અને શું આ બાબતે મારા ધ્યાનમાં આવ્યા પછી 23માં, 24માં અને 25માં મેં જિલ્લા પંચાયતમાં કાર્યપાલકને, ડીડીઓને આ બાબતે રજૂઆત કરેલ છે. આ ગામને, બે ગામને જોડતો રસ્તો, આ પુલની બંને સાઈડમાં શાહપુર ગામની વસ્તી છે. શાહપુરની વસ્તી આશરે 9000 આસપાસ વસ્તી છે અને આ શાહપુરને જીવાદોરી સમાન આ પુલ છે. આ ખેતીવાડી છે અને બહારગામમાં જવા રસ્તાઓ છે. આ પુલ ઉપર પાણી તૂટી જાય અથવા તો વધુ પાણી આવે તો ગામ બેટમાં ફેરવાઈ જાય છે અને બહાર નીકળવા બાજુ એક બાજુ ઓજત નદી છે, એક બાજુ કાળવા નદી છે અને આ પુલ ઊંચો અને પહોળો કરવો ફરજિયાત છે. અત્યારે તો આ પુલમાં નીચે ગાબડા પડી ગયા છે અને ઓવરલોડ ગાડીઓ નીકળે છે ત્યારે આખો પુલ ધૂણે છે અને નીચેથી ગાબડા પડવામાં ક્યારે દુર્ઘટના વડોદરા જેવી થાય એના માટે અમે ચિંતિત છે. આ માટે અમે તંત્રને અનેક વખત રજૂઆત કરી છે પણ તંત્ર ના જાણે આ દુર્ઘટનાની રાહ જોતી હોય કે શું એ કઈ ખબર નથી પડતી. એટલે આ માટે તંત્રને જાગૃત કરવા માંગે છે. આ પુલ ઊંચો અને લંબાઈમાં વધારવાની ખાસ જરૂર છે એ તાતે આ ગ્રામજનોની માંગ છે. જે રીતે છે તે જુનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છે તે જણાવી રહ્યા છે કે હાલ જે તે દુર્ઘટના બાદ છે ક્યાંક ને ક્યાંક છે તે વહીવટી તંત્ર છે તે કે વડોદરા જેવી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તેવું હાલ છે તે મુકેશ કણસાગરા છે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્વરિત આ પુલની કામગીરી કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ.
સુરત નજીક કડોદરા વિસ્તારમાં આવેલો નેશનલ હાઈવે નંબર 48 પરનો બ્રિજ પણ હવે ખરેખર જીવલેણ બની ગયો છે. બ્રિજ ઉપર પડેલા મોટા ખાડાઓ હવે માત્ર અસુવિધા નહીં પણ અકસ્માતની પૂર્વ ચેતવણી સમાન બની ગયા છે. રોજના લાખો વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે, પણ હવે તે વાહન ચાલકો માટે સ્પીડ બ્રેક નહીં લાઈફ બ્રેક બની ગયો છે. ખાસ વાત એ છે કે બ્રિજના સામે વર્ષો જૂનો એક બ્રિજ છે, જેની હાલત પણ ખખડધજ છે. તેમ છતાં પણ તંત્રનું ધ્યાન ખેંચાય એવું કોઈ દ્રશ્ય હજુ સામે નથી આવતું. એટલે કે તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. વિકાસશીલ ભારતના દરવાજા તરીકે ઓળખાતા નેશનલ હાઈવે ઉપર જો આવા બ્રિજ હોય તો વિકાસના પાયા કેટલા મજબૂત છે તેવો સવાલ પણ ઊભો થાય છે. રાજકોટના સૌથી મોટી શાક માર્કેટમાં મચ્છરોનો ત્રાસ વધી રહ્યો છે. જ્યુબેલી શાક માર્કેટમાં મચ્છરોનો ત્રાસ વધતા ગ્રાહકો પણ ઘટી રહ્યા છે. શાકભાજીના વેપારીઓની ફરિયાદ મચ્છરોના ત્રાસ વધવાથી છે. ગ્રાહકો ઘટી રહ્યા છે અને ત્યારે વેપારીઓ કહી રહ્યા છે કે કોર્પોરેશનના સફાઈ કામદાર દ્વારા નિયમિત સફાઈ કરવામાં આવે તો મચ્છરોનો ત્રાસ ઘટી શકે છે. રાજકોટ જુબેલી શાક માર્કેટની સ્થિતિ ખૂબ જ દયનીય છે. હાલ જે વેપારીઓ છે તે ખૂબ જ આક્રોશમાં છે. મચ્છરોનો ત્રાસ એટલો છે કે આ ત્રાસના કારણે ગ્રાહકો પણ નથી આવતા, તેઓની ગ્રાહકી પણ નથી થતી. રાજકોટ મહાનગરપાલિકાને અનેક વખત રજૂઆત કરી છે, છતાંય તેમના દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ. આપણી સાથે સ્થાનિક જે વેપારીઓ જોડાણા છે એમની સાથે જ વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે. શું નામ આપનું? ભાર્ગવભાઈ પીપળિયા. ભાર્ગવભાઈ, સ્થિતિ કઈ પ્રકારની છે અત્યારે? મચ્છરોનો ત્રાસ ખૂબ જ છે રાજકોટ જુબેલી શાક માર્કેટમાં, અને ખૂબ જ મોટી શાક માર્કેટ છે. ગ્રાહકોની સંખ્યા ખૂબ જ વધારે હોય છે. રોજ અહીં સંખ્યાબંધ જે ગ્રાહકો છે તે આવતા હોય છે. અત્યારે કઈ પ્રકારની સ્થિતિ છે? અત્યારે મચ્છરના કારણે ગ્રાહકો કોઈ અંદર આવતું નથી, વેપાર કરવા નથી આવતા. અમે વેપારીની તકલીફ પડે છે વેપાર કરવા માટે, એટલે મચ્છરનો ત્રાસ, શ્વાસને ધુવાણા કરવા પડે છે. શ્વાસની તકલીફ પડે ધુવાણાથી. બહુ સવારથી જ મચ્છરો હોય છે? કલાક મચ્છર હોય, 24 કલાક મચ્છરનો ત્રાસ રહેવાનો રહે જ છે. આમ પાણીના હિસાબે તમે જોયું, જો પાણીના હિસાબે મચ્છર નિકાલ નથી થતો એટલે મચ્છર થવાના જ. આરએમસી ને રજૂઆત કરો છો, આરએમસી શું કહે છે? ગંદકી ખૂબ જ છે અત્યારે આસપાસ. થઈ જશે એવું કર્યા કરે છે. આવે ત્યારે બધું કમ્પ્લીટ થઈ જશે. આ કરી નાખશું, જે કરી નાખશું એવું વાયદો આપી દે. રજૂઆત કેટલી વખત કરવામાં આવી તમારા દ્વારા આરએમસી ને? બે થી ત્રણ વાર કરવામાં આવી છે રજૂઆત. એ લોકો કામગીરી કરે કે ક્યારે દર ચોમાસામાં પ્રોબ્લેમ હોય જ છે. દર ચોમાસે મચ્છરનો ત્રાસ હોય જ છે. જુબેલીની પાછળ જે આખું જે ઓકરા જેવું આવેલું છે, સેલર છે, ત્યાં ખૂબ જ આખી સ્થિતિ ખરાબ છે. શું કહેશો, તેની સફાઈ કેમ નથી થતી અને કોર્પોરેશનને કેટલી વખત રજૂઆત કરી છે તેના માટે? એ દર વર્ષે રજૂઆત કરી જ છે અમે કોર્પોરેશનને. ત્યાં સફાઈ કામદાર માટેની પણ રેગ્યુલર સફાઈ કામદાર નથી આવતા. રેગ્યુલર સફાઈ કામદાર આવે પણ રેગ્યુલર સફાઈ કામદાર અહીંયા સેલરમાં પાણીનો પ્રોબ્લેમ છે, એના કારણે મચ્છર થાય છે. પાણીનો નિકાલ નથી ત્યાં સેલરમાં. તમે શું કહેશો, અત્યારે કેટલી સ્થિતિ કેટલી દયનીય છે અત્યારે રાજકોટ શાક માર્કેટમાં? શાક માર્કેટમાં પોઝિશન ખરાબ છે. રાજકોટ મહાનગરપાલિકાને અનેક વખત રજૂઆત કરી અને આ રજૂઆત છે તે મચ્છર માટે છે, છતાંય કોઈ પણ પ્રકારની કાર્યવાહી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં નથી આવી. અહીં સાફ સફાઈ માટે સફાઈ કામદારો તો આવે છે, પણ જે નક્કર સફાઈ થવી જોઈએ, એટલે કે જે સફાઈના કારણે મચ્છરો ન આવે, એ સફાઈ નથી થતી. ખાસ તો આના જ કારણે જે ગ્રાહકી છે તે ઘટી છે. આ પ્રકારની પ્રતિક્રિયા હાલ જુબેલી શાક માર્કેટના વેપારીઓ આપી રહ્યા છે. લલિત વ્યાસ સાથે ધ્રુવકુંડલ, રાજકોટ. દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ 3 મુદ્દાઓ અંગે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવાયું છે. એસઆર કંપની દ્વારા જામખંભાળિયાથી સલાર રેલવે લાઇનની કામગીરીમાં ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. ગાગા ગામે ટોરેન્ટો કંપની દ્વારા સોલાર પાર્કની ફરતે દિવાલના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે. તો જિલ્લામાં 2024ના ઓક્ટોબરમાં કમોસમી પડેલા વરસાદમાં દ્વારકા જિલ્લાનો સમાવેશ ન થતા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું છે. જામખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાં રહેતા એક પ્રૌઢ મહિલાના ઘરમાં સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત ₹6,24,000ના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે તાકીદની કાર્યવાહી કરી છે. 2 મહિલાઓ સહિત 5 આરોપીઓને પણ ઝડપી લીધા છે. શક્તિનગર વિસ્તારમાં એકલા રહેતા મંજુ રાઠોડ નામના 50 વર્ષીય
મહિલા અને તેમના પાડોશીએ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા અને દર્શન કરીને પરત પહોંચતા ઘરમાંથી કુલ રૂપિયા 6,24,000ની રકમની ચોરી થયાનું ખુલવા પામ્યું હતું. પાડોશી મહિલાઓએ અન્ય આરોપીઓ સાથે મળીને ચોરીનું કાવતરું રચ્યું હતું. છે કાજલબા, વાઇફ ઓફ કેશુભા બાલુભા જાડેજા. બીજા છે હેતલબેન, વાઇફ ઓફ હરેશભાઈ ઉર્ફ મુન્નાભાઈ વાલજીભાઈ ચાવડા. ત્રીજા જે આરોપી છે આકાશસિંહ કેશુભા બાલુભા જાડેજા. ચોથા આરોપી છે પ્રવીણદાસ ઉર્ફે પકલ નાનકદાસ શ્રીમાળી. પાંચમા જે આરોપી છે રમેશભાઈ રામસંગ મકવાણા. આમાંથી જે પાછળના 3 આરોપીઓ છે એ અલગ અલગ જૂની ચોરીઓમાં પણ એમના દ્વારા ચોરી કરવામાં આવેલ ઇતિહાસ જણાઈ આવેલ છે. જે મુદ્દામાલ રિકવરી કરી એ તમામ 6,24,000ની રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના લખતરમાં મોઢવાણા ગામ ખાતે ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા છે. મોઢવાણા ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી પણ કરાઈ છે. તો સરકારી જમીન ઉપર 3 વાડાઓનું દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી છે. 3 જગ્યાઓ પર કરેલા દબાણ દૂર કરાયા છે. સરપંચ, મામલતદાર તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હતી. ગીર સોમનાથમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે તાજેતરમાં જ ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશની નિમણૂક કરવામાં આવેલ છે. ત્યારે આજરોજ પ્રાંચવી તીર્થ ખાતે ભગવાન માધવરાયજીના સાનિધ્યમાં કારોડિયા રાજપૂત સમાજની વંડી ખાતે પદગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આગામી દિવસોમાં કોંગ્રેસ કેમ વધુ મજબૂત થાય, સંગઠન કેમ મજબૂત થાય, વધુ સભ્યો કઈ રીતે ચૂંટાય, આ સમગ્ર બાબતો ઉપર ચર્ચાઓ કરાઈ છે. આ પ્રસંગે જિલ્લાભરમાંથી આવેલ અગ્રણીઓ, ચૂંટાયેલા સદસ્યો અને કાર્યકર્તાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુરત જિલ્લામાં વરસાદના કારણે પાકમાં ભારે નુકસાન થવા પામ્યું છે. હાલમાં તો ચોમાસાની શરૂઆતથી જ સુરત જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે અને સતત વરસી રહેલા વરસાદની અસરથી આકાશી ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીઓ પણ વધી છે. જ્યારે ડાંગર જેવા પાક પકવતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખેડૂતોને વળતર મળે એ માટે કૃષિ મંત્રીને પત્ર લખી જયેશ દેલાડે રજૂઆત કરી છે. સતત વરસાદને કારણે ખેડૂતો દળવાળીઓ લાખ્યું હતું કે પ્રથમ દળીઓ લગભગ 50% થી 60% ખેડૂતોનું ફેલ થયું છે અને બીજી વાર દળવાળીઓ લાખવાની ફરજ પડી છે. એને કારણે ખાસ કરીને ડાંગરની ફેર રોપણી પણ લેટ જવાની છે, એટલે ઉત્પાદન પર ખૂબ જ મોટી અસર થવાની છે. આના અનુસંધાનમાં ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે એના અનુસંધાનમાં આદરણીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને મેં પત્ર લખીને રજૂઆત કરી છે કે તાત્કાલિક સર્વે કરીને આ તમામ ખેડૂતો, નાના ખેડૂતો છે, એને આર્થિક મદદ થાય અને ચોક્કસ મને આશા છે કે આવનારા દિવસોમાં ગુજરાત સરકાર આ દિશાના પ્રયત્ન કરશે. સુરતમાં બોગસ ગન લાયસન્સ કૌભાંડમાં સુરત પોલીસે 500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે અને જેમાં ગજાનન ગન હાઉસના માલિક અતુલ પટેલ સહિત 9 આરોપીઓને નામઝદ કરવામાં આવ્યા છે. જોકે આ સમગ્ર રેકેટમાં જ્યાંથી બોગસ ગન લાયસન્સ ઇસ્યુ થયા હતા તે નાગાલેન્ડના એક પણ વ્યક્તિને અત્યાર સુધી આરોપી બનાવવામાં નથી આવ્યા, જે અનેક સવાલો ઉભા કરે છે. ચાર્જશીટમાં લગભગ 82 સાક્ષીઓનો ઉલ્લેખ છે, જેમાં નાગાલેન્ડ પોલીસ વિભાગના 7 કર્મચારીઓ અને 2 નોટરી વકીલ પણ સામેલ છે. સુરતના ઉધના રોડ પર કેમિકલયુક્ત પાણી ભરાવાનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે, જેમાં ગત રવિવારે રોડ પર કેમિકલયુક્ત પાણી ભરાયેલા હતા અને જેને પગલે તંત્ર દ્વારા વધુ 18 મિલોના ડ્રેનેજ કનેક્શન પણ સીલ કરવામાં આવ્યા છે. આ સિવાય અગાઉ પણ 7 મિલોના ડ્રેનેજ કનેક્શન સીલ કરવામાં આવ્યા હતા અને જેને પગલે મેયર અને ધારાસભ્યો સ્થળ પર દોડી ગયા હતા. ત્યાર પછી જીપીસીબીને સંપર્ક કરી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વએ ગુજરાતનું મિની રણુજા ધામ કહેવાતા સુરતના પલસાણા તાલુકામાં ગંગાધરા ગામે ભાવિક ભક્તોએ ભગવાન રામદેવ પીરના દર્શન કર્યા હતા. ગંગાધરામાં અલખધામ ખાતે પૂજ્ય યોગેશ્વર બાપુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરાઈ હતી. છેલ્લા 20 થી 22 વર્ષથી હું અલખધામ સાથે જોડાયેલો છું. અહીં ખૂબ જ
દરેકની મનોકામના પૂર્ણ થાય છે. હું પણ અહીં શ્રદ્ધા અને વિશ્વાસથી આવું છું. મારી પણ મનોકામના પૂર્ણ થાય છે. અહીંની સેવાકીય પ્રવૃત્તિમાં પણ હું જોડાયેલો છું. અહીં બીજના અને અહીં ઉજવાતા ઘણા તહેવારોમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે. હવે આજે જ્યારે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ હોય ત્યારે આપણી સાથે એક એવા સંત, એવા એક ઓલિયા જે આપણી સાથે છે, તેઓ સાથે આપણે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે તેઓની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. અલગધામ એટલે કે રામદેવ મંદિર, રામદેવ પીરનું જે મંદિર છે, વર્ષો જૂનું મંદિર છે. તેમના ગાદીપતિ, તેમના અહીં જે ગાદી સંભાળે છે તેવા સંત, ઓલિયા કહીએ તો પણ ઓછું પડે તેવા સંત આપણી સાથે છે. તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બાપુ, સૌપ્રથમ ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. અને આજે ગુરુ પૂર્ણિમા છે, શું કહેશો? આપ સર્વને મારા જય રામદેવ છે. સર્વપ્રથમ તો આ ગુરુ પૂર્ણિમા જે મહોત્સવ છે, આજે વેદ વ્યાસની જન્મ જયંતિ છે અને એની યાદમાં ઉજવાતો આ મહોત્સવ છે. આજ 18 પુરાણ 6 શાસ્ત્રની આજે રચના થઈ હતી. અને આપણા જીવનમાં સર્વપ્રથમ ગુરુ જો હોય તો આપણા માવતર છે, એટલે આપણા મા બાપ છે. તો આપણા જીવનમાં સર્વપ્રથમ આજે એમની પૂજા કરવી જોઈએ અને ન હોય તો આજે એનું સ્મરણ કરવું જોઈએ, એવું મારું માનવું છે. ત્યાર પછી આજે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ છે, ગુરુ શિષ્યનો સંબંધ, અને ગુરુના ચરણમાં આજે દરેક શિષ્ય જતો હોય છે અને એના ઋણમાંથી મુક્ત થવાના પ્રયત્નો આજે કદાચ કરતો હોય છે. તો આજની સર્વને ગુરુ પૂર્ણિમાની સર્વને મારી શુભકામના, શુભેચ્છાઓ. આમ ગુરુદત્ત ભગવાન જેણે 24 ગુરુ કર્યા છે અને આપ સૌને ખબર છે. અને એક દાસી જીવન થઈ ગયા સૌરાષ્ટ્રમાં, જેણે 17 ગુરુ કર્યા. અનેક પ્રકારના ગુરુ હોય છે. આમ જેનામાંથી આપણને પ્રેરણા જીવનમાં મળતી હોય, આપણો ગુરુ હોય. એ કોઈ જીવ હોય, કોઈ પ્રાણી હોય, કોઈ પશુ હોય, જેનામાંથી આપણને પ્રેરણા મળતી હોય એ આપણો ગુરુ, એવું મારું માનવું છે. ચોક્કસથી. તો આ હતા અલગધામ મંદિરના ગાદીપતિ સંત. ત્યારે તેઓ ખૂબ સરસ વાત કરી, ગુરુ વિશે વાત કરી, તેમજ ગુરુ પૂર્ણિમાનું મહત્વ પણ સમજાવ્યું. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. પડે અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.